હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને મમ્મી, ગટ્ટુ ને પપ્પા જમવા બેસી ગયા છે. અને બહાર ગરમી એટલે વાત જવા દો. અંબાલાલે કીધું તું વરસાદ આવશે પણ કાંઈ આવ્યો નથી. ઉકળાટ થાય છે નકરો ઉકળાટ, વાત જવા દે. બહાર જવું નથી ગમતું ને આખો દિવસ છે ને ઘરમાં એસીમાં રહેવું પડે છે. કેમ કે હજી જો હું જસ્ટ નાઈને આવી છું ને તોય મને પરસેવો વળે છે એટલો બધો. અને મારે જમવાનું છે પણ મારે દવા પીવાની છે. અડધી કલાક પછી જમવાનું, દવા પીને હજી મેં જસ્ટ પીધી છે એટલે અડધી કલાક પછી જમી લેવું. અને ગટ્ટુ જમી લે પછી આપણે એની હારે રમીએ. શું બોલો બેબી? વાવ, हाँ क्या आयो? थैंक यू. शूज, ટીવી. તો જો હું બનાવું છું અત્યારે સેવ ટમેટાનું શાક. કેમ કે તુરિયા કા ગલકાનું શાક બનાવ્યું હતું, મને એ ઓછું ભાવે. અને પપ્પાનું સ્પાઇસી હોય ને મને ડૉક્ટરે બહુ સ્પાઇસી ખાવાની ના પાડી છે. તો સારું થાય એમ કીધું છે. તો ભાખરી તો મમ્મી બનાવી નાખી હતી. મેં કીધું થોડુંક સેવ ટમેટાનું શાક બનાવી લઉં એટલે ખાઈ લઉં. ખાઈને પછી પાછી આરામ કરું. કેમ કે હમણાં આરામ કરીને તો જ કંઈક સારું થાય, બાકી કાંઈ સારું થાય એવું લાગતું નથી. કેમ કે ઊભી રહું તો એમ મજા નથી આવતી મને અત્યારે. તો જો સેવ ટમેટાનું શાક, ભાખરી ને છાશ લઈને આવીશું. તો ગટ્ટુ હોતે અહીંયા આવી ગયું છે ખાવા હાટું. આવી ગયું લાડુ. લે તારું દહીં લાવ્યા નાની યાર. બે જા દહીં લઈને ખાઈ લે. હો મેરે કો યહાં पे શું છે? એમ કરવાનું છે, એમ કરવાનું છે, એમ દબાવવાનું. હું ને ગટ્ટુ બે અત્યારે બનાવી છે વરિયાળીનું શરબત. હું ખાંડ ને મેલ્ટ કરું છું ને એ ખાંડે છે. હું ખાંડ છો દીકા? એનથી એમ ખાંડ છો? હું છે એમાં? વરિયાળી. આપણે શરબત પીવાનું છે ને? ઠંડુ ઠંડુ પીવું ને? બધાને કે તમારે પીવું છે? બહુ ગરમી છે કે? હા, મસ્ત મસ્ત બનાવી દઈશ કે હું ઠંડુ ઠંડુ કે? હે क्या? जानू पी है? तू बनाई तो जानू पी है? પછી કોણ? બધાય પીવે? હા હા, બધાય પીવે. બધા હાટું બનાવે છે. જોઈ શરબત મોટી થઈ ગઈ ને હવે એટલે. એને ગટ્ટુ મોટી થઈ ગઈ. હાલો તું આને હાલે તું ખાંડ ઓગાળ, હું ખાંડી નાખું. હો ધીમે ધીમે, હો છાટા ન ઉડાડતી હો બેન. આપણે જો ખાંડી નાખવી છે. બહુ ખંડાઈ ગયું, થોડુંક જ છે. તારથી ન હરખું ખંડાય. મમ્માને ખાંડવા દે. હાલો હાલો, હા હું એમાં. હાલો ભાઈ હલાવો. હાલો જો આપણાને આવે જો. બસ થઈ ગયું. कैसा बना बेटा? चखो उसको. कैसा बना? अच्छा है? जल्दी से लाओ, जल्दी से चलो. થઈ ગયું છે શરબત. તો બધાય પી લીધું હતું. ગટ્ટુએ બનાવ્યું હતું મસ્ત. હા, કેમ કે ખાંડ એણે મેલ્ટ કરી દીધી અને પી લીધું. અને જો એ વહી ગઈ છે રમવા. તો કાંઈ નહીં, ચલો એ રમવા ગઈ છે ને તો હું કચરું કાઢી નાખું. હા નાયા, જા પેલા આગી દઈએ. જા ઉભો થા. थैंक यू गट्टू. कौन जीतेगा गट्टू? पापा जीतेंगे. तू तो बना घर. नहीं बनाऊंगा, पापा बनाएगा. मैं नहीं बनाऊंगा. पापा बनाएगा. मर्द से पाता नहीं.
મંજીક પડતા ન આવડે લ્યો જો પાપા બનાવી દીધું કરતન જો नाखून कटते हैं। नाखून नहीं कट करने चलना ये बड़े बड़े हो गए। किसके नाखून बड़े हो गए इसका इसका बड़ा हो गया नाखून काट रही। उसकी मम्मी काट देगी ना थोड़ा कोई नहीं। કે હરેશ કુમાર એને શું કીધું સાંભળ્યું તમે હરેશ કુમાર એમ અમે બેસી ગયા છીએ જમવા રીંગણા બટેટાનું શાક છે જો ચોળે છે તો પેટ ભરીને ખાઈ લે તું બહાર ખાવ બહાર નહીં ખાવું થોડું ઘણું ખાઈ લે ઉપાધિ ખાય ખાય પણ તકલીફ તો કોઈ થાય કાંઈ વાંધો નહીં જો ભાખરી છે મારી શાક છે તો એમ ખાઈ પડાઈ ગઈ છે મેં આ તમારા ભજીયા છે મરચા ના ખાજો મારે અરે અમે ગમે ખાઈ લો અમને કોઈ કાઈ નહીં થાય કાંઈ વાંધો નહીં ત્યાં મારે ખવાય એમ નથી એટલે તમે મજાક ઉડાડજો પુષ્પા કોને કહેવાય મૂકે નહીં કાંઈ અને વાંધો એના દોસ્તારનો દુપાય નથી આમાં દોસ્તર ક્યાં આવ્યા હોય અરે તમારી બેનપણીને ખબર આવો કે ખબર પડી કેમ ખવાય ઈ તો ખાહે ને આવડતું છે ચા પાપડી ખાહે ને ખાવું છે મારે શું લેવા દેવા મારો દોસ્તાર કવી ખાઈ લે ખાવું ખાય નહીં હું કવી ખાઈ લઉં. હું તો સારું ખાવા વાળી છું એટલે બીજાને જે ખાવું હોય ખાય આઈ ડોન્ટ કેર ખાને હારું ખા શાક ભાખરી ભજીયા ખાય ખા ભજીયા ખા ખાને ઈ ભજીયા ડોક્ટરે ના પાડી છે ખા. એ દવા વાત પીવાની. છે. આ દોસ્તારની વાત છે ભાઈ પ્રેમની વાત છે મારી પ્રેમની વાત હા, પ્રેમ છે. હું બનાવું છે ગટુ તારે કૂવો બનાવો જો હરી બનાવે છે કૂવો પણ મને હું સોટિયા ભરવા આવી તું મારે કૂવો ન બનાવો આ બાપા ભાઈ બે તો કૂવો બનાવો મારે યાર બાંધવા વહી આવે એ રમતી રમતી કૂવો બને છે હાલો કૂવો બનાવો તો ફાઇનલી જો હરીએ કૂવો બનાવી નાખ્યો છે ગટુ હવે શું કરવાનું છે એમાં દીકા અને ટાવર ગયો તો ટાવર ટાવર. હવે બેમાં ટાવર આવે. વાહ હરી વાહ હવે શું કરવાનું છે? લે ઓલાને નાખી દે નાખી દે ઓલા છોકરાને આમાં આપો પાણી આપો ગટુ તાર બોલમ બેઠો એને નાખી દે કૂવામાં નાખી દે જો તાર બાજુમાં છે ને ડાગલો ત્યાં નવું છે એ નહીં અરે એને કેવો કૂવામાં નાખી દે ડાગલા ડાયલોગ કૂવો નવરે તો ખરી ને કૂવો. હાલો પધરાઈ દીધો એને નાઈ લીધું, પૂછતો ખરી, નાઈ લીધું તે, પૂછતો ખરી. કપડાં ક્યાં છે તારે? પૂછતો પહેરે જા હું મેં દે એટલી કપડાં દે ને એમ કે નાઈ લીધું એમ કે કૂવો મેળવ્યો કે जो पहले તો જો આ બધા ભણવા બેસી ગયા છે છોકરાઓ હાથી અહીંયા આ મકાન બનાવે છે ઘર કરતા રમું છું ઘર ઘર તારો રમે છે કોઈ રમકડા ભાડાનો એમ બધે બેસી ગયા છે મોટા જો. એ કેમ બેઠો ચાચલું જો આ બાપ દીકરી બે રમે છે શું રમો છો તમે કોને હંતાવાનું છે પાપાને જાઓ હું હતાઈ દઉં તો પાપા એમ- હતાઈ જાય જા હું હતાઈ દઉં તો એમ જા કે, પાપા હતાઈ જાય જા તું મને ગોતજે હો ને ઓકે કે હા. હાલો 1 2 3 કરી હાલો આંખ બંધ કર દે, આંખ બંધ કરી દે 1 2 3 જા 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 ધીમે ધીમે ઉતરજો હાલો 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 ગોતવા હાલો હાલો તારે ગોતવાના હોય હાલ ઉતર વાહે વાહે આટા મારી ક્યાં છે પાપા ક્યાં છે પાપા હવે કે હું હતાઈ જા આ હતાઈ જાય જો તું ક્યાં જુસે બધું ક્યાં જુસે હવે ન્યા ને કંટુ હાલ નાના આવ્યા છે હાલ તો કેરી લઈને હાલ તો જોવી નાના કેરી લઈને આવ્યા જો આવી કેરી વાવ ગટ્ટુ મેંગો આવી ગટ્ટુ મેંગો આવી હા મને સર પાડી દીધો ભાઈ એમ જ હોય રમવામાં છોકરા વાળે મેંગો આવી મેંગો વાવ
ના કાઢી દે હમણાં ઈ કે કાઢી દે જો આ દેશમાંથી કેરી આવી છે મારા જળજીવડીથી 2 બોક્સ આવ્યા છે ને કટુ હાટું હું તો કેરી બહુ ઓછી ખાઉં છું જો કેરી આવી છે ટેસ્ટિંગ થાય છે છે ને આઈની કેરીમાં ને આની કેરીમાં બહુ ફેર આવે આપણે પ્રોપર ગીરની આવે એટલે અચ્છી હે ના પણ આમાં દવા નાખે જ નહીં. આ કાર્બેટ વગરની પાકી જાય એમનેમ પડી પડી. ગટુ કેવી લાગી કેરી? ઈ તો જો ઠેકડા માથે જેના વાળ થયો જો. ચલો હવે અમે લોકો જઈએ છીએ બહાર. ક્યાં જવાનું છે? જો હરીત મન મૂકીને વઈ ગયા તમારા વિડિયો બનાવવાના ચક્કરમાં. અહીં અંધારું છે ને અંધારાન મારે છે. અંધારામાં ગટુ વીકીને તો અંધારામાંથી. કેમ કેમ મારી ચા બંધ કરી દીધી ને? દુઃખની વાત અમારે ભાઈ કરી ઓળશે. દુઃખની વાત હતી. રોજ ખાતી રોજ પીતી. આ તો દુઃખની વાત હતી, નથી ખાતી દુનિયા દેખાડવા માટે. મારા દુઃખની વાત કરું. એક જોતા જ મને તો આમ બહુ ગમ્યું, શાંતિ વાળું થઈ ગયું થોડુંક. મારા માટે દુઃખની વાત છે. કેમ કેવી પડશે મારે બિચારીને ડોક્ટરે ના પડે ખાવાની, હા બહારનું ખાવાનું નહીં. હા મારે બચત થઈ તો કે ના નહીં. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. પણ દુઃખની વાત છે એ નથી ખાતી ને. બચત તો મારી પાસે પૈસા હોય જ તે જરૂરી નથી કે તમારી પાસે લઈને જ હું ખાવ. બરાબર હું એને દેવા ન દઉં. હા દુઃખની વાત છે મારી. તો અરે તારે યુટ્યુબ નું આજ પહેલું પેમેન્ટ આવી ગયું છે, પાર્ટી તો દેવી પડે ને મારો ભાઈ. મારી કાંડ થઈ ગયો, હું પાટી દે તો હું કરવા દે? આના ખાતામાં મેં આના પૈસા લીધા. એ તું પૈસા દઈ દેશે ને? હું એને પૈસા દઉં તી પાર્ટી દે દોસ્તાને આવ્યા એટલે હા હિંમતભાઈ પૈસા નો આને હરીના પૈસા એના યુટ્યુબ ના પેલા પૈસા. લેવા પડે કે ના પૈસા લેવા? ના નો ડાઉટ વિચાર કરો હું મારી સાઈડ ઉપર કામ કરું તો શેઠિયાને ગાળ દઈને પૈસા લઈ લે, પણ આને તો કઈ દેવાય એમ નહીં. बात तो सही है. હકના પૈસા હું આપું તે નો હા. ડાઉટ પણ એને આપું ને આ તો મારા બાએ મને કીધું છે કે બાઈ ઉપર હાથ ન ઉપાડતો એમ. પણ અરે તું એને પાર્ટી નો દે કાઈ નહીં, મને તો દેવી એટલો જોઈએ. જ છે ને કે મને હાથ ઉપાડવાની ના પાડી છે મારા બાએ. હરીનું પહેલું પેમેન્ટ આવ્યું છે પગમાં કાંઈ હા. પહેલું પેમેન્ટ આવ્યું છે પણ કાલમાં શ્રીફળ વધારવાનું છે માતાજીને. તમારે જેવાન ધરવાનું ન હોય ભગવાનને ધરવાનું. હા પણ મને ધરો, હું તમ તારે તોય તમે આગળ ભગવાનને ધરું તમને ન ધરું બરાબર. આજે નીકળાતી એવું કઈ ન હોય. હિંમતભાઈ પાર્ટી તો હોય ને. એમનો હાલો બેન. જો પહેલું પેમેન્ટ આવ્યું છે આપણે માતાજીને દેવાનું હોય તમે હા હા તમ તાર માતાજીને ચડાવી ગયો તે પછી આપણે કઈ જગ્યાએ જવું એ તો ક્યારે? એટલે કઈ લાખો કરોડો પેમેન્ટ ન થાય. તમે લીધું એટલે અમારે લેવાનું. મેં લીધું નથી નહીં આતું. મેં લીધું. બધા દોસ્તારો એને ખાવામાં એવી પાર્ટી કરી છે ને કે આ દોસ્તાર બધા આજીવન યાદ રાખો કે નહીં મારા ભાઈબંધને પાર્ટી તો આવી. પેલું પેમેન્ટ આપણે પાર્ટી માં જ કરી ભાઈ નાખીએ. જેવા થોડાથી પાણીપુરી ખાઈને બગાડી દઈએ. હમ આ તો વટની વાત છે પૂરા પેલા માણસ. વટમાં ઘણા પાસા પૈસા પડે. આપી તો તમે પાર્ટી કરશો ને ઉપાધિ. લઈ આવો. મેં કે ચોખવટ તો કરી મારા ભાઈ હાથ ઉપાડવા ના પાડી છે. ભાઈ અરે જો સીધી વાત છે, તું ક્રિશ હમણાં કાંઈ ખાય પીએ કેમ નથી, તો મને પાર્ટી દઈ દે ને તને વાંધો શું છે? ક્યાં ના જ પાડું છું? પૈસા તો દઈ જોઈ કે નહીં? ભાઈ પૈસા દે ને ભાઈ. નથી દેવાન થતા. मगर क्यों? આ તે ખોટું કરી એના માટે ખોલીને રાખ્યું હતું બધું. ફૂલ મેં ઈ કરી નાખી કે તો ક્રિશા ગટુ આવ્યું છે ઈ રોતું રોતું હોય. તો ગટુ આવ્યું છે અત્યારે મૂકવા આવ્યો એમ તાર પપ્પા. એમ કર્યું કે મમ્મા પાપા પાસે જવું છે. ગટી કેમ રોવા મણી? તો જો ગટુ હવે શાંત પડી જાય છે ને હવે આઈસ્ક્રીમ ખાય છે. દીકા મજા આવે છે આઈસ્ક્રીમ ખાવાની? કેવી આ પડે જો સિંગમ બે ગયા છે. યમ્મી છે. ગટુ મન દે ને થોડી થોડું. મુંજાઈ જશે એમ તો કે દુઃખની વાત છે. લગ્ન કરાય એવી નથી. ગટુ પૈસા દે ને થોડાક. વળી ગયા છે અત્યારે. માં દીકરી બે કબજો જમાઈ લીધો છે. વોટિંગ વધી ગયું ભાઈ. અમારા છે કે ગટુ પાર્ટી તો દેવી પડે ને. નો કે અમારે ક્યો નહીં? માતાજીને શ્રીફળ વધેરવાનું છે કે શક્તિમાને કે અમારે શક્તિમાન શ્રીફળ વધેરવાનું છે કાલે. હમ હા બાબુ એટલે પૈસા માંગતા ને ભાડ માંગ્યા છે ભલે પેમેન્ટ આવ્યું. अरे क्या क्या करूं मैं इसका क्या करूं?
क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता આવું ન હાલે અરે હું તારી ઉપર ડિપેન્ડ છું કોઈ ઉપર કોઈને ડિપેન્ડ નહીં રહેવાનું ખુદ ઉપર. પાર્ટીમાં હું તો પાર્ટીની ડિપેન્ડ સિંગમ બાઈ તો કીધા કરે તારો ભાઈ બેઠો ને મુંજાતો નહીં ઘરના પૈસા ને આપી દે ભાઈ ઝૂકો ન થતો હા હશે તો આપશો ને. ઝૂકેગાની સલામ ખાતામાં 0 કરી દો હશે તો આપશો. હે સિંગમ હરીને પાર્ટી ન દેવી 2% પડે વ્યાજમાં લઈ આવી તારી પાર્ટી આપી હરીને પાર્ટી ન દેવી પડે લે યુટ્યુબ ની YouTube નું પેલું પેમેન્ટ આવ્યું ને મારા હા પેમેન્ટ એટલે મેં કીધું નાના નથી ખાતામાં એવું દેતી ન મને પૈસા એ કે હું ન આપું એમ કે એવું ન હાલે કે પાર્ટી તો બનતી હે ટાઈમ જ ન મળતો હારો તો હવે હરી તાર વિડીયો રેગ્યુલર બનાવતો રહેશે તો પૈસા આવતા રહેશે પાછા અરે એવી ઉપાધિ ના આવે ને વાંધો પણ આપણા હાથમાં આવે તો કામ ના ને हमारे यहाँ ऐसा ही होता है એ તું હવે ને આવતા મહિનેથી આના ખાતામાં ટ્રાન્સફર કરી નાખજો મુટિયા મને આખી હિસ્ટ્રી મોકલી દીધી WhatsApp માં કે તારો કોડ નાખ દે સીધા તારા ખાતામાં આવી તો મુટિયા તો નોટિફિકેશન દેખાય ને હા, હા. ઈ ભલે ને કર્યું વાંધો નહીં તમ તારે અકાઉન્ટ મારી પાસે છે ને ઉપાધિ હું કરું છું નેક્સ્ટ ટાઈમ એનો આ ખાતામાં નહીં આવવા દઉં એક વાર તો like કેમ ભૂલ તો ભગવાન થી ના થાય તો એને માણસ તમે બનાવ્યો થોડા જોઈને બેઠા છો એવો ડાયલોગ આવે પણ હું ભૂલી ગયો તો પણ કાની કેટલું યાદ રાખું મારે તો નામ નહીં લેતા. ગટુ એ ગટુ તાર પપ્પાને કે પાર્ટી આપે માં દીકરી પણ આમ તો જો પણ પાર્ટી બદલી ગયો હતું અમારે પાર્ટી લેવા પાર્ટી બદલી ગઈ નાના જ્યોતિષ પૂછતો નાના નાપો પાર્ટી કોઈ નહીં કોઈ દેવી જ નહીં હું તો પૂરેપૂરી બચત કરી લેવાની માની છે મેં હું કે નાના તો પાર્ટી લે જ તે જો. પાર્ટી તો નાના પાર્ટી લે હે પૈસા મળશે તો પાર્ટી લે તું અરે હવા રાતે હોતી હોય ને ત્યારે ટ્રાન્સફર કરી નાખશે બધું મારે 10% ના વ્યાજમાં લઈ આવી હે 10% ના વ્યાજમાં લઈ આવીને ગામમાં પાર્ટી દીધી પછી ભલે આમ તારે 5000 હાથમાં આવે વધારે કાંઈ ન હોય કાંઈ નહીં બાકી બધું ભલે વ્યાજમાં વહી જાય આપણે નથી હોતા પાર્ટી તો કરવાની છે આખા પેમેન્ટ ભલે વહી જાય આપણે નથી હોતું હાલો ગટુ જાવું નથી તાર પપ્પા પાસે પાર્ટી લેવાની છે દીકા કહી દે નો કે નો અરે જવાનું નથી એને કે પાર્ટી દેવાની છે પાર્ટી તો જીતો કરી વ્યાજમાં લાવવા પડશે ઓપ્શન કઈ છે નહીં હે બાકી ઓપ્શન કઈ છે નહીં એવું છે બાયુની બુદ્ધિ પેલા મમ્મા પી લે નીચે સાંભળી જાય नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ તું જો પછી જોઈ લેવો ઘડીક રે બધી કરો છોકરો વારે છે ને ખીજાઈ ગઈ આ તો અને પછી પાર્ટી કેમ લેવી ખીજાઈ ગઈ બોલવું પડે નગર છે ને જલાઈ જાય ભલે બે